ઉનામાં આપ ઉમેદવાર અજય બામણિયા પર થયેલા ફાયરિંગની ઘટના અને પોલીસે તપાસમાં તેને ખોટી સાબિત કરી છે। જી હા, જે હુમલાને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો તે હુમલો ખરેખર થયો જ ન હતો, પરંતુ ફરિયાદીએ પોતે જ આખું નાટક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। 23 એપ્રિલે રાત્રે આપના ઉમેદવાર અજય બામણિયા પર ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી। આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અજયભાઈને તાત્કાલિક સારવાર માટે ઉના સ્થિત એપેક્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને આ અંગે અજય બામણિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસને શરૂઆતથી જ આ આખી ઘટના શંકાસ્પદ જણાતી હતી। ગીર સોમનાથ પોલીસે ટેકનિકલ એવિડન્સ અને એફએસએલ રિપોર્ટનો સહારો લીધો, જેમાં ફાયરિંગના દાવા કરવામાં આવ્યા હતા તે હકીકત સાથે મેળ નહોતા ખાતા। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા આ અંગે પત્રકાર પરિષદ તેમણે સંબોધી। ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા એફએસએલના રિપોર્ટમાં તેમને નથી મળ્યા। વિરોધીઓને કાનૂની દાવપેચમાં ફસાવવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે। એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે। તો પોલીસે સૌથી મોટો પુરાવો ઉના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાંથી મળ્યો છે। અજય બામણિયા જ્યારે પોતાની કાર લઈને પોલીસ સ્ટેશનના પગથિયા પાસે આવ્યા અને ડ્રાઇવિંગ સીટ પરથી ઉતર્યા, એટલે કારમાંથી બહાર ઉતર્યા, ત્યારે તેમના કપડામાંથી એક જીવંત કાર્ટીઝ નીચે પડતી દેખાઈ રહી છે અને જે દ્રશ્યોમાં પણ કેદ થઈ છે, એટલે કે સીસીટીવીમાં કેદ થઈ છે। તો એસપીએ જણાવ્યું કે જો તેમના પર ફાયરિંગ થયું હોય તો તેમની પાસે આ જીવંત બુલેટ હોવાનો કોઈ તર્ક રહેતો નથી। એ સૌથી પહેલા એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે ચેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। તો હાલ આ મામલે પોલીસ જ ખુદ ફરિયાદી બની છે। અજય બામણિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે જ પોલીસને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પણ ગુનો નોંધાયો છે। અજય બામણિયા સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ અજય બામણિયાની અટકાયત કરવામાં આવી છે અને આ કાવતરામાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ પણ તેજ કરવામાં આવી છે। પોલીસ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા સાથે રમત રમનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। તપાસ દરમિયાન ફાયરિંગના ખોટા દાવા પાછળના કારણો શોધવામાં આવી રહ્યા છે। ચૂંટણીમાં વિરોધીઓને ફસાવવા અને રાજકીય લાભ મેળવવા માટે તેમણે જાતે જ હુમલાનું નાટક રચ્યું હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે। ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવીશું ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે। અને હવે સાંભળીએ કે આ મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામણિયાએ ફાયરિંગને લઈને શું કહાની આખી ઘડી હતી। મારી ઉપર બે બાઇક સવારો આવેલા સામેથી રોંગ સાઈડમાં અને મારી ઉપર ડાયરેક્ટ જીવલેણ હુમલો કરેલો। ચૂંટણી નગરપાલિકાની છે એમાં અમે ઉમેદવારી નોંધાવી છે, એનું મતભેદ રાખી અને અમારી ઉપર કાળુ કેસી રાઠોડ ચના ઉર્ફે કેસી રાઠોડ, કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ઉર્ફે કેસી રાઠોડ, જે અત્યારના ચાલુ ધારાસભ્ય છે ઉના ગીરગઢડાના 93 વિધાનસભાના, એને મારી ઉપર કાવતરું મારી નાખવાનું કાવતરું રચેલું છે।